વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રારંભ 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે। ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવીને વહેલી સવારથી પવિત્ર સ્નાન કરી રહ્યા છે। કલ્પવાસ પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘી પૂર્ણિમા સુધી ચાલે છે। આ એક મહિનામાં કલ્પવાસ કરનારા લોકો સવાર સાંજ ગંગા સ્નાન કરે છે અને ભાગવત ભજનમાં મગ્ન રહે છે। આ ઉપરાંત તેઓ સત્સંગમાં ભગવાનની ભક્તિ કરતા રહે છે, જેથી તેમની સાથે તેમના પરિવાર અને કુળનું પણ કલ્યાણ થઈ શકે। પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે, જેને પગલે અગાઉ કરતાં વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે। વ્યવસ્થાના ભાગરૂપે મોડી રાતથી મેળામાં વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ વખતે સંગમમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। 85 દિવસમાં સિંચાઈ વિભાગે દિવસ રાત મહેનત કરી સંગમ નોઝનો વિસ્તાર 2 હેક્ટરથી વધુ વધાર્યો છે। આ સાથે હવે દર કલાકે 2 લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી શકશે। 2019માં સંગમ નોઝની ક્ષમતા પ્રતિ કલાક 50,000 ભક્તોના સ્નાનની હતી। આ રીતે તેમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે। મહાકુંભનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે। પ્રશાસને પણ પૂરતી વ્યવસ્થા કરી છે। પવિત્ર સ્નાન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને 1 કલાકમાં 2 લાખ ભક્તો પવિત્ર સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા પ્રશાસને કરેલી છે। મોટી સંખ્યામાં મહાકુંભમાં ભક્તો ઉમટ્યા છે। सरस्वती के तट पर प्रयागराज में महाकुंभ का आगमन हो गया है और 13 जनवरी से लेकर 26 फरवरी तक यहाँ पर अमृत की बूंदें बरसेंगी। आध्यात्मिक मान्यताओं के मुताबिक जब मेष और वृष राशि, मेष या वृष में बृहस्पति हो और मकर राशि में सूर्य का संचरण हो तो महाकुंभ प्रयागराज में होता है। और वही पावन जो पल है, नक्षत्रों की गणना है, जो राशियों का संचरण है, वो प्रयागराज में आ गया है और इसी महाकुंभ की भव्य तस्वीरें हम आपको दिखा रहे हैं। एक बार तस्वीर आपको दिखाते हैं। आप देखिए किस तरीके से बड़ी संख्या में जो श्रद्धालु हैं इस वक्त संगम स्नान के लिए पहुंच रहे हैं, महाकुंभ स्नान कर रहे हैं और सुबह से ही ये तांता लग रहा है। सुबह 2-2:30 बजे के बाद से स्नान शुरू हो गया था और इसके साथ ही साथ सुरक्षा व्यवस्था को लेकर हम आपको दिखाते हैं। आप देखिए इस वक्त जो एडीजी है यहाँ के, वो पहुंचे हुए हैं, टावर पर निगरानी कर रहे हैं और जो पुलिस के आला अधिकारी हैं वो इस वक्त संगम तट पर मौजूद हैं। यही वो टावर है जो सुरक्षा के पूरे मानक यहाँ से स्थापित करता है। यहाँ से संगम नोस के हर क्षेत्र पर निगरानी रखी जा सकती है और आप देखिए जिस तरीके से श्रद्धालु हैं इनके आने का क्रम लगातार जारी है। हम संगम तट पर खड़े हैं, सबसे ज़्यादा भीड़ यहीं पर होती है और इसके साथ ही साथ शाही स्नान जो होता है वो भी यहीं पर होता है और भीड़ भी अब बढ़ती चली जा रही है। जिस तरीके से सुबह 4 बजे माहौल था, लगभग दोगुनी भीड़ हो चुकी है।